વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરમાં ધોરણ 11ના ચેપ્ટર નંબર 5 કમ્પ્યુટર વિષયમાં ચેપ્ટર નંબર આપણે 5 જોઈશું। સમસ્યા ઉકેલ, ફ્લો ચાર્ટ અને અલ્ગોરિધમ। સૌ પ્રથમ આપણે ખરા ખોટા જોઈએ। ફ્લો ચાર્ટમાં બે પગલાંને જોડવા માટે એરોનો ઉપયોગ થાય છે। સાચું વિધાન। અલ્ગોરિધમમાં તમામ સંભવિત માર્ગો દૃશ્યમાન હોય છે। ખોટું વિધાન। સમસ્યા નિરાકરણ એ સમસ્યાને ઉકેલવા માટેની તાર્કિક ક્રમબદ્ધ પ્રક્રિયા છે। સાચું વિધાન। બહુ પસંદગી ડાયમંડ દ્વારા અમલમાં મૂકી શકાય છે। સાચું વિધાન। ત્યારબાદ 5મા નંબરનો સવાલ, ફ્લો ચાર્ટમાં હંમેશા સ્ટાર્ટ અને એન્ડ એટલે કે શરૂઆત અને અંત પગલાં હોય છે। સાચું વિધાન। ત્યારબાદ આપણે ખાલી જગ્યા જોઈએ। ફ્લો ચાર્ટ ઉકેલનું ચિત્રાત્મક નિરૂપણ છે। ત્યારબાદ અલ્ગોરિધમમાં સ્યુડો કોડનો ઉપયોગ થાય છે। ફ્લો ચાર્ટમાં કનેક્ટ્સ સર્કલ પ્રતીકનો ઉપયોગ કરે છે। સામાન્ય રીતે અંકગણિત અને તાર્કિક કામગીરીઓ પ્રોસેસ બોક્સમાં મૂકવામાં આવે છે। સમસ્યા નિરાકરણ માટેની અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ પદ્ધતિ છે। ત્યારબાદ ફ્લો ચાર્ટની શરૂઆત અને અંત માટેની નીચેનામાંથી ક્યુ પ્રતીક વપરાય છે? સી, અંડાકાર। નીચેનામાંથી ક્યુ સમસ્યાના ઉકેલનું દ્રશ્ય નિરૂપણ પૂરું પાડે છે? બી, ફ્લો ચાર્ટ। નીચેનામાંથી ક્યુ પ્રતીક ફ્લો ચાર્ટમાં પ્રક્રિયા દર્શાવવા માટે વપરાય છે? એ, લંબચોરસ। નીચેનામાંથી ક્યુ કનેક્ટર જોડીને એકબીજાથી અલગ પાડવા માટે વપરાય છે? વર્તુળમાં લખેલ અક્ષર। સરખામણી નીચેનામાંથી શેમાં વપરાય છે? નિર્ણયકર્તા એટલે કે બી। નીચેનામાંથી ક્યુ ઉકેલની અંદરના જુદા જુદા પાથ ઓળખવા માટે શ્રેષ્ઠ છે? એ, ફ્લો ચાર્ટ। નીચેનામાંથી ક્યુ ઉકેલના પગલાં દર્શાવવા માટે સ્યુડો કોડ્સનો ઉપયોગ કરે છે? સી, અલ્ગોરિધમ। નીચેનામાંથી ક્યુ સામાન્ય રીતે ગણતરીઓ દર્શાવવા માટે વપરાય છે? પ્રોસેસ બોક્સ, એ। નીચેનામાંથી ક્યુ ફ્લો ચાર્ટને એક કરતાં વધુ પૃષ્ઠોમાં વિભાજિત કરવા માટે વપરાય છે? કનેક્ટર્સ। ત્યારબાદ 10મા નંબરનો MCQ, જ્યારે આપણે બે કિંમતો ગણવાની હોય ત્યારે તેને સી એટલે કે એ અને બી બંને જવાબ આવે એટલે કે એક જ બોક્સમાં એક પછી એક મૂકો અને તેઓને બે જુદા જુદા બોક્સમાં એક પછી એક મૂકો। જો આ વિડીયો આપને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।